તેથી મિત્રો આજે આ બધાએ એનસીમાં એમઆઈસી અને CCC એક્ઝામ આપી. આપણે બધાની એક્ઝામ કેવી રહી? ખૂબ સરસ. ઓકે. અને ગાઈઝ આ બધા અહીંયા જે એનસીમાં જે ટીચિંગ લીધું તો અહીંયાનું ફેકલ્ટીનું આપને નોલેજ અને એમનું મંતવ્ય શું છે? આપણે એનસી વિશે આપનું શું મંતવ્ય છે? ખૂબ સરસ ટીચિંગ ખૂબ સારું છે. એનસીના ટીચર્સો ખૂબ જ સારા છે અને આપણને કોઈ ડાઉટ હોય તો એ પર્સનલી આપણા જોડે રહીને આપણને શીખવાડે છે. સરસ શીખવાડે છે. એનસીના ક્લાસીસમાં મને આવીને મજા આવી અને અહીંયા આગળ ખૂબ સારું એવું મને નોલેજ જાણવા મળ્યું. ટેલીમાં ખૂબ એક્સપર્ટ બેઝિકથી લઈને એક્સપર્ટ સુધીમાં મને શીખવાડવામાં આવ્યું છે. અહીંયા ફેકલ્ટીના અંદર ખૂબ જ સારું એવું નોલેજ છે. એનસીમાં ખૂબ સરસ રીતે ચલાવે છે, ખૂબ સરસ સાહેબો પણ છે, જરૂર આવજો. અમારા એનસીમાં ખૂબ સરસ ચલાવ્યું છે, ખૂબ સરસ એના સાહેબો છે. એનસીમાં ઘણા બધા શિક્ષકોએ બધા સારી રીતે ભણાવે છે, બહુ મજા આવે એમની જોડે, મસ્તી પણ કરાવે છે. એની ફેસિલિટી પણ વધારે સારી છે. બુક આપવાથી જે વાંચન કરે તેનું નોલેજ પણ આવે. અહીંનું ટીચિંગ બહુ સારું છે. અહીંના સ્ટાફ આપણને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ આપણને પ્રશ્ન હોય તો પર્સનલી શીખવાડે છે અને મારા અહીંના 2 મંથ બહુ જોયફુલ રહ્યા છે. તમે પણ અહીંયા મુલાકાત લેજો. એનસીનું ટીચિંગ સારું છે. અહીંયા મને ભણવામાં ખૂબ જ મજા આવી. અહીંયા ભણવાનું સારું છે. અહીંયા બધા ટીચર્સ સારા છે. અહીંનો સ્ટાફ ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી અપડેટેડ હોવાથી TDS અને GST જેવા ડિફિકલ્ટ કોન્સેપ્ટ પણ સહેલાઈથી સમજાવી શકે છે. અહીંયાનું નોલેજ પણ બહુ સારું છે અને ભણાવવામાં પણ બહુ એક્સપર્ટ છે સાહેબ બધા. ખૂબ જ સરસ અહીંયાનો સ્ટાફ બહુ સરસ. અહીંના જે સર્ટિફિકેટ મળે છે તે ગવર્મેન્ટ અપ્રૂવ હોય છે અને અહીંયા આપણને એડમિશન 50% સબસિડી પર મળી રહે છે.